Hi friends, welcome to Noble Academy, your online learning partner. વિદ્યાર્થીઓ, આપણે અગાઉના એપિસોડમાં એટલે કે પાર્ટ 3માં આપણે મિલકતને લાગતી આમનોંધો શીખી. ઠીક છે વિદ્યાર્થીઓ, હવે આ એપિસોડમાં આપણે દેવાને લાગતી તેમજ મિલકતને લાગતી પણ આમનોંધો શીખીશું. વિદ્યાર્થી મિત્રો, મેં તમને પાર્ટ 2માં આમનોંધો શીખવાડી હતી ને સમજાવી હતી. તો જ્યાં સુધી તમે એ આમનોંધ યાદ નહીં કરો ને તો તમને આ એપિસોડમાં વધારે સમજ નહીં પડે. જો તમે આમનોંધ યાદ કરીને એપિસોડ જોશો તો 110% તમને બહુ જ મજા આવશે. તો વિદ્યાર્થી મિત્રો, જો ટાઈમ પાસ કરવો હોય તો આમનોંધ યાદ કર્યા વગર બેસો, ને જો ટાઈમ પાસ ન કરવો હોય ને ખરેખર શીખવું હોય તો તમારે આમનોંધ યાદ કરીને જ બેસવું. એટલે વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે આમનોંધ યાદ કરીને જ બેસવું. ઠીક છે વિદ્યાર્થીઓ, તો હવે આગળ આપણે પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 6નો 5મો. પરચુરણ લેણદાર 60,000, દેવું 25% વટાવે ચૂકવ્યું. તો સૌપ્રથમ આપણે ખાતું બંધ કરીએ છીએ, બરાબર. તો સૌથી પહેલાં આપણે પરચુરણ લેણદાર. તો પરચુરણ લેણદાર શું છે? આપણું દેવું છે. શું છે? આપણું દેવું છે. દેવું 25% વટાવે ચૂકવ્યું. જ્યારે પણ વટાવ શબ્દ આવે ને તો બાદ બાકી જ કરવાની. તો લેણદાર એ આપણું દેવું છે, દેવાની જમા બાકી. હવે આપણે એનું ખાતું બંધ કરીએ. શું બંધ કરીએ? આપણે ખાતું બંધ કરીએ. તો શું આમનું થશે? ખાતું બંધ કરીએ લેણદારની જમા બાકી. ખાતું બંધ કરીશું ઉધાર. પરચુરણ લેણદાર ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. મિલકત હોય કે દેવું હોય એનું ખાતું બંધ કરીને આપણે ક્યાં લઈ જઈએ છીએ? માલ મિલકત નિકાલ ખાતે. હવે દેવું કાં તો ભાગીદાર ચૂકવે કાં તો રોકડેથી ચૂકવે. તો અહીંયા આપણને કશું કીધું નથી એટલે આપણે શું સમજીશું? રોકડેથી ચૂકવે. કેટલા ટકા વટાવે? 25% વટાવે. તો 60,000ના આપણે 25% નીકાળીએ કેલ્ક્યુલેટર પર. તો 60,000ના 25% 15,000 આવે. 60,000માંથી 15,000 બાદ કરો એટલે કેટલા આવશે? 45,000 રૂપિયા. તો 45,000 રૂપિયા દેવું જ ચૂકવ્યું. તો આપણે 45,000 દેવું ચૂકવીશું. તો કેવી રીતે ચૂકવીશું? રોકડેથી. તો રોકડ આવશે કે જશે? જશે. તો રોકડ ખાતે જમા. તો ઉધાર કોના ખાતે થશે? માલ મિલકત નિકાલ ખાતે. તો શું આમનોંધ આવશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ કે બેંક ખાતે જમા. એટલે કે આપણે સૌપ્રથમ કોઈ પણ બાકી આપી હોય, દેવું છે કે મિલકત છે, એનું ખાતું બંધ કરો. ત્યારબાદ જો રોકડેથી હોય તો રોકડેથી વ્યવહાર કરો, ને ભાગીદાર લઈ જાય તો ભાગીદારનું નામ લખો. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, હવે આના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. પ્રશ્ન 6નો બીજો. દેવી હુંડી 15,000 ભાગીદાર બીમલ ચૂકવવાનું સ્વીકાર્યું. તો સૌથી પહેલાં જુઓ, દેવી હુંડી શું છે? આપણું દેવું છે. હવે દેવી હુંડીનું ખાતું બંધ કરીશું તો દેવી હુંડી શું થઈ જશે? ઉધાર. ઠીક છે. ને માલ મિલકત શું થઈ જશે? જમા. તો પહેલી આમનોંધ આપણે ખાતું બંધ કરીએ તો દેવી હુંડી ખાતે ઉધાર 15,000, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. જ્યારે પણ કોઈનું ખાતું બંધ કરીએ તો તે ઉધારો તો જમા થઈ જાય, જમા તો ઉધાર. દેવી હુંડી જમા છે, એનું ખાતું બંધ કરીશું તો શું થઈ જશે? ઉધાર. હવે તે રોકડેથી ચૂકવવામાં આવે છે કે ભાગીદાર ચૂકવે છે? તો અહીંયા બીમલ ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે છે. કેટલી રકમ આપી નથી, તો જેટલી રકમ પહેલાં છે એ જ લઈ લેવાની. એટલે કે કેટલી રકમ લેવાની? 15,000 રૂપિયા. તો બીમલ કેટલા રૂપિયા ચૂકવશે? 15,000. તો બીમલ ચૂકવશે તો બીમલ લેનાર થયો કે આપનાર થયો? આપનાર થયો. તો બીમલનું ખાતું શું થઈ જશે? જમા. તો કોના ખાતે ઉધાર થશે? માલ મિલકત નિકાલ ખાતે. તો શું આમનોંધ કરીશું આપણે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે બીમલની મૂડી ખાતે જમા. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો પ્રશ્ન જોઈએ આપણે. આવકવેરાની જવાબદારી 30,000 ચૂકવણી છે જે ચોપડે નોંધેલી નથી. તો આવકવેરો શું છે? આવકવેરાની જવાબદારી એ આપણું દેવું છે, ચોપડે નોંધેલ નથી, એટલે એનું ખાતું બંધ કરવાની જરૂર નથી. એટલે કે પહેલી આમનોંધ આવશે નહીં. એટલે આપણે સીધી બીજી આમનોંધ જ લખવી પડશે. જે નોંધેલ નથી, ચૂકવવાનું થાય એટલે ચૂકવી દઈશું આપણે. કોઈ ભાગીદારનું નામ નથી એટલે આપણે કેવી રીતે ચૂકવીશું? એને રોકડેથી ચૂકવીશું. તો અહીંયા રોકડ આવશે કે જશે? તો રોકડ જશે. તો કોના ખાતે ઉધાર થશે? માલ મિલકત નિકાલ ખાતે. તો શું આમનોંધ આવશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ કે બેંક ખાતે જમા. 30,000. અહીંયા બે આમનોંધ શા માટે નથી કરી? કારણ કે
આવકવેરાની જવાબદારી તીસરા ચૂકવણી છે, ચોપડે નોંધેલ નથી. ચોપડે નોંધેલ નથી એટલે આપણે ખાતું બંધ કરીશું નહીં. જવાબદારી છે એટલે મતલબ દેવું છે, દેવું સીધે સીધે ચૂકવી દઈશું. તો ચૂકવી દઈશું તો શું આમનોંધ આવશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. હવે પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 6નો છઠ્ઠો. ચોપડે નહીં નોંધેલ કરવેરા 5,000 ચૂકવ્યા. તો કરવેરા આપણું દેવું છે એ ચૂકવ્યું ને ચોપડે નોંધેલ નથી. તો ચોપડે નોંધેલ નથી વિદ્યાર્થીઓ, તો આના અગાઉ આપણે જોયું તેવું જ છે. તો ચોપડે નોંધેલ નથી એટલે આપણે ખાતું બંધ કરીશું નહીં ને સીધે સીધું આપણે એને ચૂકવી દઈશું. તો ચૂકવીશું તો રોકડ જશે, તો રોકડ ખાતે જમા. તો ઉધાર કોના ખાતે થશે? માલ મિલકત નિકાલ ખાતે. તો શું આમ નોંધ કરીશું? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. એટલે વિદ્યાર્થી મિત્ર, ચોપડે નોંધેલું હોય તો બે આમનોંધ થાય, ચોપડે નોંધેલું ન હોય તો સીધે સીધી આપણે એક આમનોંધ કરવાની. હવે આગળનો પ્રશ્ન જોઈએ. આગળનો પ્રશ્ન ધ્યાનથી જોજો. પ્રશ્નો 5નો 11મો મોસ્ટ આઈએમપી છે, બહુ જ ધ્યાનથી જોજો. પેઢીના વિસર્જન સમયે દેવાદાર 1,20,000 રૂપિયા અને લેણદાર 60,000 છે. એક ભાગીદાર 20% ઓછી કિંમતે દેવાદાર લઈ લેણદાર ચૂકવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આવી આમનોંધ પૂછાય ને તો ગભરાવાનું નહીં. સૌથી પહેલાં આપણે શું કરીશું? દેવાદારનું હિસાબ ચૂકતે કરીશું, ત્યાર પછી આપણે લેણદારનું હિસાબ ચૂકતે કરીશું. એટલે આપણે પહેલાં દેવાદારને જોઈએ. ઠીક છે વિદ્યાર્થી મિત્રો? દેવાદાર શું છે આપણી? તો દેવાદાર આપણી મિલકત છે. મિલકતની ઉધાર બાકી હોય છે. આપણે એનું ખાતું બંધ કરીશું તો શું થઈ જશે? જમા. તો શું આમનોંધ આવશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા. ત્યારબાદ અને આપણે ભાગીદાર લઈ જાય છે તો આપણે એ કરીશું. તો સૌપ્રથમ આપણે પહેલાં દેવાદાર વિશે વિચારીએ. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 1,20,000 તે દેવાદાર ખાતે જમા 1,20,000. હવે 1,20,000ના દેવાદાર છે એ ભાગીદાર કેટલા ટકા ઓછી કિંમતે લઈ જાય છે? 20% ઓછી કિંમતે લઈ જાય છે. તો 1,20,000ના તમે 20% કાઢો એટલે 24,000 આવે. 1,20,000માંથી તમે 24,000 બાદ કરો એટલે કેટલા રહે? 96,000 રૂપિયા. તો 96,000 રૂપિયા ભાગીદાર લઈ જાય છે દેવાદારના. ઠીક છે? તો અહીંયા ભાગીદાર લઈ જાય છે એટલે ભાગીદાર લેનાર થયો કે આપનાર થયો? તો ભાગીદાર અહીંયા લેનાર થયો. તો શું આમનોંધ આવશે? ભાગીદારની મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ભાગીદારની મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. 96,000. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણા દેવાદારનો આમનોંધ કરી દીધી. હવે આપણે આવીશું લેણદાર પર. તો લેણદાર શું છે? આપણું દેવું છે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો? દેવાની કઈ બાકી હોય? જમા બાકી હોય. હવે આપણે એનું ખાતું બંધ કરીશું તો શું થઈ જશે? ઉધાર. તો શું આમનોંધ આવશે? લેણદાર ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા 60,000. હવે આ લેણદાર એટલે કે દેવું કોણ લઈ જાય છે? ભાગીદાર. એટલે ભાગીદાર ચૂકવશે. તો ભાગીદાર અહીંયા લેનાર થયો કે આપનાર? આપનાર થયો. એટલે ભાગીદારની મૂડી ખાતે શું થઈ જશે? જમા. તો શું આમનોંધ આવશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળનો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન 5નો 3જો મોસ્ટ આઈએમપી છે, બહુ જ ધ્યાનથી જોજો. પેઢીની કુલ મિલકતો 2 લાખની છે, જેમાં ચાલુ મિલકતો 40% છે. તો સીધી સી વાત છે, ચાલુ મિલકત 40% છે, 60% સ્થિર મિલકત બી કહી શકાય ને અન્ય મિલકત પણ કહી શકાય. રોકડ 10,000 સહિત ચોપડે મૂલ્ય ઉપજી શકે છે. એટલે કે કઈ મૂલ્ય ઉપજે? ચોપડે મૂલ્ય. તો સૌપ્રથમ આપણે એનું વર્ગીકરણ કરવું પડશે, કારણ કે રોકડનું ખાતું બંધ થતું નથી. તમને યાદ હશે ને કે જ્યારે આપણે માલ મિલકત નિકાલ ખાતું જ્યારે મેં તમને ભણાવ્યું હતું ત્યારે મેં સમજાવ્યું હતું તમને કે મિલકતોમાં રોકડ સિવાય જ બધાના ખાતા બંધ કરવા પડે છે. તો ચલો આપણે અહીંયા વર્ગીકરણ જોઈએ. પહેલાં કુલ મિલકતો કેટલાની છે? 2 લાખની. ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો. ચાલુ મિલકત કેટલા ટકા છે? 40%. સ્થિર મિલકતો 60%. સ્થિર મિલકતને અન્ય મિલકત પણ કહી શકાય. 2 લાખના 40% એટલે 80,000. તેમાં રોકડ કેટલી છે? 10,000.
એટલે ટોટલ ચાલુ મિલકત કેટલી ગણવાની? 70,000. સર ચાલુ મિલકત તો 80 છે, તમે 70 શા માટે ગણો છો? કારણ કે રોકડનું ખાતું બંધ થતું નથી એટલે આપણે 70,000 જ ગણવા. ને સ્થિર મિલકત કેટલી છે? 1,20,000. તો આપણે 1,20,000 અને 70,000 કુલ 1,90,000 થયું. એટલે આપણે 1,90,000નું ખાતું બંધ કરીશું. ઠીક છે. હવે ઉપજ્યા કેટલા? 1,20,000 ને 70,000. ઠીક છે. તો વિદ્યાર્થી મિત્રો, કુલ મિલકત 2 લાખ હતી, ચાલુ મિલકત 40%, એટલે 80,000 થયું. એમાં રોકડ 10,000 છે, એટલે ચાલુ મિલકત 70,000 ને 70,000 જ ઉપજ્યા છે. સ્થિર મિલકત 2,60,000 1,20,000 અને તેના ચોપડે કિંમત જ ઉપજ્યા, એટલે 1,20,000 ઉપજ્યા છે. તો ઉપજ્યા કેટલા? 1,90,000. ને ખાતું પણ કોનું બંધ કરવાનું છે? 1,90,000નું. તો મિલકત, હવે બંને મિલકતને આપણે સાથે પણ લઈ શકાય. મિલકતની કઈ બાકી હોય છે? ઉધાર બાકી. ખાતું બંધ કરીશું તો શું થઈ જશે? જમા. તો હવે નેક્સ્ટ પેજ પર જુઓ. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 1,90,000, તે ચાલુ મિલકત ખાતે જમા 70,000 ને તે સ્થિર મિલકત ખાતે જમા કેટલા? 1,20,000. આપણે શું કર્યું? ખાતું બંધ કર્યું. હવે તેના ઉપજ્યા, તો ઉપજ્યા પણ 1,90,000 જ છે. ઉપજ્યા એટલે રોકડ આવી, તો રોકડ આવશે તો રોકડ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. 1,90,000 1,90,000. ઠીક છે વિદ્યાર્થી મિત્રો. હવે નેક્સ્ટ આના જેવો જ આપણે પ્રશ્ન લઈએ. પ્રશ્ન 7. વિસર્જન વખતે કુલ મિલકત 2 લાખની છે, જે પૈકી ચાલુ મિલકત 40%, 10,000 રોકડ સહિત. સ્થિર મિલકતના 120% રકમ ઉપજી, જ્યારે ચાલુ મિલકતની રકમ 80% ઉપજી. જરૂરી આમનો લખો. તો સૌ પ્રથમ આનું આપણે વર્ગીકરણ કરીશું. ચલો, કુલ મિલકત કેટલા લાખની છે? 2 લાખની, જેમાં 40% ચાલુ મિલકત, એટલે કે 2 લાખના 40% 80,000 થાય. સ્થિર મિલકત 60%, એટલે કે 1,20,000. એમાં રોકડ કેટલી સમાયેલી છે? 10,000. અને ચાલુ મિલકત કેટલી થઈ? 70,000. એટલે કે આપણે પહેલાં ખાતું બંધ કરીશું તો ચોપડે કિંમત કેટલી છે? 1,20,000 ને 70,000. આપણે 1,90,000નું ખાતું બંધ કરીશું. હવે આપણે આગળ જોઈએ કે કેટલી રકમ ઉપજી. તો જે સ્થિર મિલકત છે એના 120% ઉપજ્યા. તો 1,20,000ના 120% તમે કેલ્ક્યુલેટર પર કાઢશો તો 1,44,000 આવશે. 120% ઉપજ્યા ને, તો 1,20,000ના 120% કાઢશો તો કેટલા ઉપજ્યા? 1,44,000. હવે 70,000ના 80% ઉપજ્યા એટલે 56,000. તો 56,000 પ્લસ 1,44,000, આપણે બંનેનો સરવાળો કરીએ આપણે તો કુલ ઉપજ્યા કેટલા? 2 લાખ રૂપિયા. ઠીક છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલાં આપણે ખાતું બંધ કરવું છે. તો ખાતું કોનું બંધ કરીશું? 1,20,000નું અને 70,000નું, એટલે કુલ રકમ કેટલી થઈ? 1,90,000. ત્યાર પછી કેટલા ઉપજ્યા? 2 લાખ ઉપજ્યા. તો હવે આપણે આમનો જ જોઈશું. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે ચાલુ મિલકત ખાતે ને તે સ્થિર મિલકત ખાતે. એટલે કે આપણે ખાતું બંધ કર્યું 1,90,000 1,90,000, 70 ને 1,20,000. હવે તેના કેટલા ઉપજ્યા? 2 લાખ ઉપજ્યા. ઉપજ્યા એટલે રોકડ આવી, તો રોકડ આવશે તો રોકડ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ઠીક છે વિદ્યાર્થી મિત્રો. તો આમ એપિસોડમાં તમને દેવા અને મિલકતની આમનોંધો મેં સમજાવી. ઉમ્મીદ કરું છું કે આમનોંધ યાદ કરીને ફરીવાર આ આમનોંધો તમે રિપીટ કરશો. ઠીક છે વિદ્યાર્થી મિત્રો. હવે નેક્સ્ટ એપિસોડમાં એક નવી આમનોંધો જોઈશું, ત્યાર પછી તેને લાગતા દાખલા જોઈશું. ઠીક છે વિદ્યાર્થી મિત્રો. હવે નેક્સ્ટ એપિસોડમાં મળીશું. થેન્ક યુ.